શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જ્યેષ્ઠ માસના વદ પક્ષની પ્રદોષની તિથિ એટલે કે ત્રયોદશીની તિથિ ભગવાન શિવ અને પાર્વતી દેવીને સમર્પિત આ શુભ તિથિ સોમવારે આવે છે, એટલે સોમ પ્રદોષ વ્રત કથા મહિમા પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, પ્રદોષ અર્થાત 3 દોષ હરનાર, આધિ વ્યાધિ ઉપાધિનું હરણ કરનાર વ્રત છે. આ વ્રત ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે. ભગવાન મહાદેવને પ્રિય એવો સોમવાર છે. સોમનાથ ભગવાનનો વાર છે, ચંદ્રમૌલેશ્વર ભગવાનનો વાર છે, અને ત્યારે પ્રભુને પ્રિય એવી પ્રદોષની તિથિ આવે એટલે સોમ પ્રદોષ વ્રત થઈ જાય છે. આ સોમ પ્રદોષ વ્રતનો મહિમા ઘણો છે. કહેવાય છે કે જ્યારે કોઈ વ્રત ફલદાયી નહીં રહે ત્યારે ભગવાન મહાદેવને પ્રિય આ શુભ તિથિથી યુક્ત વ્રત પ્રદોષનું વ્રત રહેશે, અને એમાંય ખાસ કરીને સોમ પ્રદોષ. જે ભક્તો પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ આજથી એટલે કે સોમ પ્રદોષના વ્રતથી શરૂઆત કરે તો શુભ મનાય છે. આ પ્રદોષનું વ્રત કોઈ પણ ભક્તો કરી શકે છે. આ વ્રત કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે, દુઃખ દરિદ્રતા દૂર થાય છે. આ પ્રદોષનું વ્રત કરવાથી જે સર્વે વ્રતોનું ફળ કહેવાનું છે તેનાથી 2 ગણું એટલે કે ડબલ ગણું ફળ મળે છે, કારણ કે સોમવાર છે અને પ્રદોષની તિથિ છે. આજે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીને ભક્તો પ્રભુને પ્રાર્થના કરે છે પોતાના મનની ઈચ્છા પૂરી થાય એ માટે, ભુક્તિ અને અંતમાં શિવલોક ધામની પ્રાપ્તિ થાય એ માટે. જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીની તિથિ છે. તારીખ 23 જૂન 2025. સૂર્યોદયથી લઈને આખો દિવસ સુધી આ તિથિ રહે છે. એટલા માટે 23 જૂન 2025 સોમવારના દિવસે આ વ્રત રાખવાનું રહેશે. આજે પ્રદોષ પૂજાનું ઘણું મહત્વ છે. પ્રદોષ અર્થાત સૂર્યાસ્ત સમયની આજુબાજુનો જે 1-1.5 કલાકનો સમય છે તેને પ્રદોષ કાળ કહેવાય છે. આ સમય દરમિયાન ભગવાન મહાદેવની પૂજા અર્ચના થાય તો ભગવાન પશુપતિનાથ ઘણા પ્રસન્ન થાય છે. સોમનાથ ભગવાનની કૃપાથી તન મન ધનથી, મન વચન કર્મથી શુભતા પ્રાપ્ત થાય છે. આરોગ્ય સૌભાગ્યની સાથે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આજના દિવસે પ્રદોષ પૂજાનું શુભ મુહૂર્ત છે સાંજે 7:30થી લઈને 9:30 સુધીનું. આ સમય દરમિયાન ભગવાન ભોળાનાથની વિધિ વિધાનથી પૂજા કરવી શ્રેષ્ઠ મનાય છે. ચાહે આપણે ઘેરે ભગવાન મહાદેવનું નાનકડું અંગૂઠા જેવડું શિવલિંગ હોય તો પૂજન કરી શકીએ છીએ, અથવા શિવાલયમાં જઈને પણ પૂજન કરી શકીએ છીએ. આજે જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, ભગવાન મહાદેવનું હૃદય મનમાં ધ્યાન કરે, સંકલ્પ કરે વ્રતનો કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે. આ વ્રત 2 પ્રકારે થાય છે. કાં તો આપણે ઉપવાસ કરીએ, ઉપવાસ એટલે ફલ ફલાદી, ચા દૂધ કોફી આદિ લઈ શકીએ છીએ, અને એક ટાઈમ ભોજન એટલે કે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા સંપન્ન થઈ જાય પછી એક ટાઈમ ભોજન લઈ શકાય છે, સાત્વિક ભોજન લેવું. આ રીતે સંકલ્પ થાય છે. ભગવાન મહાદેવની સવારે અને સાંજે પ્રદોષ સમયે પૂજન થાય છે. ધૂપ દીપ નૈવેદ્યથી ભગવાન મહાદેવના શિવલિંગની પૂજામાં ગંગાજલ, બિલ્વપત્ર, ધતુરો, ભાંગ, સમીપત્ર, સફેદ ચંદન, અક્ષત, મીઠાઈ જે કાંઈ આપણી પાસે હોય તેનાથી મહાદેવની પૂજા થાય છે. અથવા તો 1 લોટો જલ અને 1 બિલ્વપત્ર ચઢાવવાથી પણ પ્રભુ પ્રસન્ન થઈ જાય છે. ભગવાન મહાદેવના મંત્રનો 108 વાર જપ કરવો, શિવ ચાલીસા આવડતા હોય તો કરવા, અથવા પ્રદોષ વ્રતની કથા સાંભળવી, મહિમા સાંભળવી, આરતી કરવી, ભગવાન મહાદેવને પોતાના હૃદય મનથી પ્રાર્થના કરવી
કે હે પ્રભુ, આજે મેં આપનું આ વ્રત કર્યું છે. હે નાથ, મારા સર્વે પાપ નષ્ટ થાય અને આપ મારી ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. હે પ્રભુ, મારા કષ્ટો દૂર થાય, આરોગ્ય અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય. આ રીતે પ્રભુને પ્રાર્થના કરવી. આ વ્રત સાયંકાળનું વ્રત છે, પ્રદોષ વ્રત છે. માટે ભગવાન મહાદેવનું આખો દિવસ હૃદય મનથી ધ્યાન ધરવું, આપણા શુભ કર્મ કરતા રહેવા, દાન પુણ્ય કરવું, કોઈની નિંદા કુથલી ના કરવી અને ભગવાન મહાદેવનું સ્મરણ કરતા રહેવું. કહેવાય છે કે ભગવાન નરસિંહે હિરણ્ય કશ્યપનો સંહાર પ્રદોષ કાળમાં કર્યો હતો. ન દિવસ હતી ન રાત્રિ હતી. એટલા માટે પણ આ પ્રદોષ કાળમાં જે ભક્તો ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરે છે, તેની અંદર રહેલા આસુરી તત્વ છે, પાપ દોષ છે, તેનું શમન થાય છે. આ ત્રયોદશીનું વ્રત જો પરણિત બહેનો કરે તો અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ત્રયોદશીની તિથિ મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષમાં. બંને તિથિમાં તેરસનું એટલે કે આ ત્રયોદશી પ્રદોષનું વ્રત થાય છે. આપણે જે રીતે સંકલ્પ કર્યો હોય તે રીતે વ્રત કરવું. ઘણા માત્ર સોમ પ્રદોષનું વ્રત કરે છે આખું વર્ષ દરમિયાન, તો તેઓ સોમ પ્રદોષ જ્યારે પણ આવે ત્યારે વ્રત કરે, અથવા તો જે મહિનામાં જેટલા પ્રદોષ થાય છે એટલે કે 2 પ્રદોષ વ્રત આવે છે તેમ વર્ષના કુલ 24 પ્રદોષ થાય છે, તે 24 પ્રદોષનું વ્રત કરે છે. જો આ રીતે વ્રત ન કરવું હોય તો 13 પ્રદોષનું વ્રત કરીને ત્યારબાદ વ્રતનું ઉજવણું થાય છે. સીધું સામગ્રી દાન દક્ષિણા અપાય છે, અથવા તો પશુ પક્ષીની નંદીશ્વરની સેવા પૂજા થાય છે. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું. આ રીતે વ્રત પૂર્ણ થાય છે, પારણ થાય છે. જો કે આપણે વ્રત કરવા નિત્ય માંગતા હોય, આજીવન વ્રત કરવું હોય તો પણ કરી શકાય છે. ભગવાન મહાદેવનું આ વ્રત છે, કૈલાસપતિનું આ વ્રત છે. પ્રદોષનું વ્રત કરવાથી કુંડળીમાં રહેલ ચંદ્રગ્રહ મજબૂત થાય છે. અલગ અલગ વાર પ્રમાણે અલગ અલગ પ્રદોષનું વ્રતનું ફળ કહેવામાં આવ્યું છે. જેમ કે રવિવારે જો પ્રદોષની તિથિ આવતી હોય તો દીર્ઘ આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે. સોમવારે આવતું પ્રદોષનું વ્રત કરવાથી ગ્રહ દશા નિવારણ અને મનોકામના પૂર્ણ થઈને ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. મંગળવારે આવતું પ્રદોષનું વ્રત રોગથી મુક્તિ મેળવવા અને સ્વાસ્થ્ય સારું કરવા માટે ઉત્તમ છે. બુધવારે આવતું પ્રદોષનું વ્રત સર્વ કામના સિદ્ધિ અર્થે કરાય છે. ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત જ્ઞાન પ્રાપ્તિ અર્થે, રોગ શત્રુ સંકટનો વિનાશ કરવા માટે થાય છે. શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે, લક્ષ્મી ધન વૈભવ કુબેરજીની કૃપા પ્રાપ્ત કરવા માટે થાય છે. શનિવારે આવતું પ્રદોષનું વ્રત ખોવાયેલી વ્યક્તિ વસ્તુ સત્તાને પ્રાપ્ત કરવા માટે તથા સંતાન સુખ માટે કરાય છે. આ રીતે 7 વાર પ્રમાણે જે ક્યારેય પણ પ્રદોષનું વ્રત આવે તેનું ફળ પણ અલગ અલગ કહેવાનું છે. જે આપણને વ્રત યોગ્ય લાગે તે વ્રત પણ કરી શકીએ છીએ. પ્રદોષનું વ્રત કરનાર મનુષ્ય સદા સર્વ પ્રકારે સુખી રહે છે. તમામ પાપ નિર્મૂળ થાય છે. આ વ્રત કુંવારી કન્યા કરે તો ઈચ્છિત વર પ્રાપ્ત કરી શકે છે. વ્રત કરનારની સર્વે મનોકામના તો ભગવાન મહાદેવ દેવી પાર્વતી પૂર્ણ કરે છે. પરંતુ આ વ્રત એવું છે કે જેનું પુણ્ય પ્રાપ્ત થાય તો ભગવાન મહાદેવની કૃપાથી સઘળા પ્રકારના દુઃખ દૂર થાય અને અંતે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. ભગવાન મહાદેવનું આ પ્રદોષનું વ્રત કરીને લંકાપતિ રાવણ છે, કુબેર છે, ભગવાન શ્રી હરિનારાયણ છે, તેમને પણ વરદાન પ્રાપ્ત કરેલા હતા. કારણ કે ભોળાનાથ તો ભોળા છે, તે તુરંત પ્રસન્ન થઈ જાય છે. ભગવાન મહાદેવની કૃપા જ્યાં થાય ત્યાં શક્તિ અર્જિત થાય છે. કારણ કે મહાદેવ શક્તિપતિ છે. એટલા માટે મહાદેવનું વ્રત સંસારમાં ઉત્તમમાં ઉત્તમ કહેવાનું છે. પ્રદોષનું વ્રત જે ભક્તો કરે છે તે અંત સમયના બેલી ભગવાન મહાદેવની કૃપાના અધિકારી બની જાય છે. કારણ કે દરેક મનુષ્ય જીવે અંત સમયે રાખ જ બનવાનું છે અને તે રાખ
ભગવાન મહાદેવ પોતાના શરીર ઉપર લેપન કરે છે અને એ જીવ મુક્તિનો અધિકારી બની જાય છે. આમ ભગવાન મહાદેવને પ્રિય એવું આ પ્રદોષના વ્રતની વિધિ તથા મહિમા કહેવાનું છે. હવે આપણે સાંભળીએ આ સોમવારના પ્રદોષની વ્રત કથા. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. એક નગરમાં એક વિધવા બ્રાહ્મણી રહે. તેના પતિ સ્વર્ગવાસ થતાં આવકનું કોઈ સાધન તેની પાસે હતું નહીં. તેથી સવાર પડતા જ પોતાના પુત્રને લઈને તે ભિક્ષાવૃત્તિ કરવા માટે નીકળી જતી. બપોર સુધીમાં જે ભિક્ષા મળતી તેમાંથી પોતાનું અને પોતાના પુત્રનું ભરણ પોષણ કરતી. એક સમયે બ્રાહ્મણી ભિક્ષા માંગીને પોતાના ઘર તરફ આવતી હતી. ત્યારે એક નાનો બાળક તેને મળે છે. રસ્તામાં તેની દશા ખૂબ જ ખરાબ હતી. બ્રાહ્મણીને તેના પ્રત્યે દયા આવી. તે બાળકને પોતાની સાથે ઘેરે લાવી અને પોતાના પુત્ર સમાન તેનું પણ ભરણ પોષણ કરવા લાગી. બ્રાહ્મણીને ખબર ન હતી કે રસ્તામાં મળેલ તે બાળક કોઈ સામાન્ય બાળક ન હતો. તે વિદર્ભ દેશનો રાજકુમાર હતો અને ભવિષ્યના મહાપ્રતાપી રાજા ધર્મગુપ્ત છે. વિદર્ભ દેશ પર પાડોશી રાજાએ આક્રમણ કરીને રાજા રાણીને મારી નાખ્યા હતા. રાજકુમાર પ્રધાનની મદદથી જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવીને ભાગી છૂટ્યા હતા. રાજકુમાર બ્રાહ્મણ કુમાર સાથે મોટા થવા લાગ્યા. એક દિવસ બ્રાહ્મણ કુમાર અને રાજકુમાર રમતા રમતા નદી કિનારે પહોંચી ગયા. સૂરજ ક્યારેક પણ છાબડીમાં ઢંકાતો નથી, તેમ રાજકુમારનું તેજ નદી કિનારે રમવા આવેલ યક્ષ રાજાની કન્યાએ જોયું અને તે તેના પર મોહિત થઈ ગઈ. રાજકુમાર પણ રાજકુમારી પર મોહિત થઈ ગયા. બંને વાતો કરવા લાગ્યા અને સાંજ પડતા બંને કુમારો ઘેરે પાછા આવ્યા. રાજકુમારીએ મહેલે જઈને બધી વાત પોતાના માતા પિતાને કરી અને આવતીકાલે નદી કિનારે તેની સાથે આવવા માટે કહ્યું. ત્યારે યક્ષરાજ મૂંઝવણમાં હતા કે કન્યા માટે યોગ્ય વર ક્યાંથી શોધવો. તેમણે થોડો વિચાર કરીને સાથે આવવા હા પાડી. બીજા દિવસે સવારે બંને કુમારો નદી કિનારે ગયા. ત્યારે ત્યાં તેમણે રાજકુમારી સાથે રાજા યક્ષરાજને જોયા. યક્ષરાજ અને રાણીને પણ આ રાજકુમાર પસંદ આવી ગયા. યક્ષરાજે રાજકુમારને કહ્યું, તમારો પરિચય આપો. તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? ત્યારે રાજકુમાર બોલ્યા, હે રાજન, હું વિદર્ભ દેશનો રાજકુમાર ધર્મગુપ્ત છું. અમારા પડોશી રાજાએ અમારા પર અચાનક આક્રમણ કરી અમારું રાજ્ય છીનવી લીધું છે અને મારા માતા પિતાને પણ મારી નાખ્યા છે. હું જેમ તેમ કરીને ત્યાંથી ભાગી છૂટ્યો. મને પાસેના ગામમાં રહેતા એક બ્રાહ્મણીએ પરિવારમાં આશરો આપ્યો છે અને હવે તે જ મારો પરિવાર છે. યક્ષરાજ, આ છે મારો પરિચય. આમ કહીને રાજકુમાર મૌન થઈ ગયા. રાજકુમારની વાત સાંભળીને યક્ષરાજ અતિ પ્રસન્ન થયા. તેમને લાગ્યું કે યુવાન ખરેખર ગુણવાન છે. યક્ષરાજે રાજકુમારને કહ્યું, તમારા લગ્નની વાત કરવી છે. તમારી માતાને લઈને આવતીકાલે અહીં આવજો. જો તમારી પાલક માતા મંજૂરી આપશે તો ઘડિયા લગ્ન લઈને તમારા લગ્ન રાજકુમારી અંશુમતી સાથે કરી આપીશું. રાજકુમાર તો હરખાઈને ઘેરે આવ્યા. તેની પાલક માતા રાજકુમારની જ રાહ જોઈ બેઠી હતી. રાજકુમાર આવ્યા એટલે માતાએ મીઠો ઠપકો આપીને કહ્યું, દીકરા, હાથ મોં ધોઈને જમવા આવી જાઓ. હું તમારી ક્યારની રાહ જોઉં છું. રાજકુમારે ભોજન લેતા તેની પાલક માતાને કહ્યું, હે માતા, જો તમે અનુમતિ આપો તો મારે તમને એક વાત કહેવી છે. આ સાંભળીને બ્રાહ્મણી માતા બોલ્યા, કુમાર, તમારે રજા લેવાની ન હોય, છતાં તમારો વિવેક જોઈને મને અતિ આનંદ થાય છે. જે પૂછવું હોય તે પૂછી લો. રાજકુમાર બોલ્યા, માતા, મારે લગ્ન કરવા અંગેની વાત કહેવી છે. ત્યારે બ્રાહ્મણીએ કહ્યું, વિના સંકોચે કહો. ત્યારે રાજકુમાર બોલ્યા, હે માતા,
યક્ષ દેશના રાજકુમારી સાથે મારો પરિચય થયો અને અમે બંને એકબીજાને મનથી વરી ચૂક્યા છીએ. તમારી અનુમતિ હોય તો અમે લગ્ન કરવા માંગીએ છીએ. આ સાંભળીને બ્રાહ્મણીનો તો હરખનો પાર ન રહ્યો. તેણે તુરંત જ હા પાડી દીધી. ત્યારે રાજકુમાર બોલ્યા, માતા, તો કાલે તમે અને મારા નાના ભાઈ સાથે જઈને આપણે યક્ષરાજને મળીએ. બ્રાહ્મણી મનોમન વિચાર કરવા લાગી કે ક્યાં હું ગરીબ બ્રાહ્મણી અને ક્યાં યક્ષરાજ. હું તો કુમારની પાલક માતા છું. કુમાર ક્યાં કુળના હશે, તેના માતા પિતા કોણ હશે, તે અંગે કુમાર કશું જાણતા નથી, તો અમે તો ક્યાંથી જાણીએ. હું કુમારને પેટ પૂરતું ભોજન પણ આપી શકતી નથી, તો લગ્નની વાત વિચારવી કેવી રીતે? પણ રાજકુમારના મનને દુઃખ ન પહોંચે એટલા માટે માતા બોલી, કુમાર, અત્યારે શાંતિથી ભોજન કરી લો. કાલની વાત કાલે આપણે કરીશું. રાજકુમારના મનમાં આનંદ સમાતો નથી. ક્યારે કાલની સવાર પડે અને માતાને યક્ષરાજ પાસે લઈ જાય, પોતાના લગ્ન રાજકુમારી સાથે થાય. આનંદના સાગરમાં હિલોળા લેતા રાજકુમાર આખી રાત્રિ ઊંઘી ન શક્યા. વહેલી સવારે ઉઠીને સ્નાનાદિથી પરવારીને પોતાની માતા તથા નાના ભાઈને લઈને રાજકુમાર યક્ષરાજને મળવા માટે નીકળી પડ્યા. બ્રાહ્મણી તો મનમાં ને મનમાં વિચારતી હતી કે મારા નસીબ એવા ક્યાંથી હોય કે યક્ષ રાજકુમારી મારા ઘરની વહુ બને. આમ વિચારતી બ્રાહ્મણી પૂતળાની જેમ ચાલતી રહી. રસ્તો ક્યાં કપાઈ ગયો તેને ખ્યાલ જ ન આવ્યો. રાજકુમાર, બ્રાહ્મણી અને નાનો ભાઈ રુદ્રદત્ત સાથે નદી કિનારે આવી પહોંચ્યા. બ્રાહ્મણી તો ત્યાંનું દ્રશ્ય જોઈને જ આશ્ચર્ય પામ્યા. જાણે કોઈ પરીના દેશમાં પહોંચી ગયા હોય એવો અનુભવ થવા લાગ્યો. સામેથી યક્ષરાજ તેમની રાણી અને રાજકુમારી સાથે આવતા જોઈને કુમાર બોલ્યા, હે રાજન, આ મારી માતા છે. તમારે જે પૂછવું હોય તે વિના સંકોચે પૂછો. ત્યારે બ્રાહ્મણી બોલી, હે રાજન, તમે જેને મારો પુત્ર સમજો છો તે ખરેખર મારો પુત્ર નથી. હું તો તેની માત્ર પાલક માતા છું. તેઓ ક્યાં કુળના છે, કોણ છે તેની મને ખબર નથી અને જાણવાનો ક્યારેય પ્રયાસ કર્યો નથી. કારણ કે તે અંગે જાણ્યા પછી કદાચ મારા પ્રેમમાં કંઈ ફેરફાર થાય તો માતા તરીકેની મારી ફરજ ચૂકી જાઉં તેવું અનુભવું છું. તેથી મેં એ જાણવાનો પ્રયાસ કર્યો નથી. હવે વાત રહી લગ્નની. હું ગરીબ બ્રાહ્મણી છું. ભિક્ષાવૃત્તિ કરીને માંડ પેટનો ખાડો પૂરું છું. ત્યાં લગ્ન અંગે કઈ રીતે વિચારવું? છતાં પણ હે રાજન, મારા પુત્રની જેવી ઈચ્છા. બ્રાહ્મણીની વાત સાંભળીને યક્ષરાજ બોલ્યા, બહેન, તમે એ બધી વાતની ચિંતા છોડી દો. માત્ર લગ્નની અનુમતિ આપો, બાકીનું અમે બધું સંભાળી લઈશું. બ્રાહ્મણીની અનુમતિ મળતા રાજકુમાર અને રાજકુમારીના ઘડિયા લગ્ન લેવાયા. બંનેના લગ્ન થયા. ત્યારબાદ બંનેએ માતાના આશીર્વાદ લીધા. રાજકુમારને જન્મ આપનારી માતા અને તેનું પાલન કરનારી માતા, એક દેવકી, એક યશોદા, બંને સોમવાર, ત્રયોદશી, સૌમ્ય પ્રદોષનું વ્રત કરતી હતી, જેના પ્રભાવે ભગવાન શિવે યક્ષરાજને આજ્ઞા આપી. સૈન્યની સહાયથી રાજકુમારને તેમના પિતાએ ગુમાવેલું રાજ્ય પાછું મેળવવામાં સહયોગી બનજો. યક્ષરાજના વિશાળ સૈન્યની મદદથી રાજકુમારે પોતાના રાજ્ય પર ચઢાઈ કરી, દુશ્મન રાજાને પરાજિત કરી, પોતાના પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું. રાજકુમારે બ્રાહ્મણ કુમારને પોતાના રાજ્યનો પ્રધાનમંત્રી બનાવ્યો અને બ્રાહ્મણી માતાને રાજમાતાનું પદ આપી દીધું. આ રીતે રાજકુમાર બ્રાહ્મણના દિવસો સૌમ્ય પ્રદોષ એટલે કે સોમવારે આવતા પ્રદોષના વ્રતના પ્રભાવથી પલટાઈ ગયા. હે ભગવાન મહાદેવ, જે ભક્તો આપનું આ સોમ પ્રદોષનું વ્રત કરે, કથા કહે, કથા સાંભળે, આપનું પૂજન કરે,
તેની ઉપર આપ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો, ભક્તોના દુઃખ દૂર કરજો. જે રીતે આ બ્રાહ્મણીને આપ ફળ્યા એ રીતે આપનું વ્રત કરનારને ફળજો. બોલો ભગવાન મહાદેવ શક્તિપતિની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું સોમ પ્રદોષની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે આજે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ગંગાજલથી અભિષેક કરાય છે અને પ્રભુને પ્રાર્થના કરાય છે સ્વાસ્થ્ય માટે. જો નોકરી, ધંધા, વ્યવસાયમાં કોઈ પણ સમસ્યા હોય તો આજે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર સાબુત ચોખા, આખા ચોખા છે જેને આપણે અક્ષત કહીએ છીએ, તે ચડાવવાથી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું. દાંપત્ય જીવનમાં ખુશહાલી માટે આજે શિવ પાર્વતીજીની પૂજા થાય છે. શિવલિંગ ઉપર ગાયનું કાચું દૂધ અર્પિત થાય છે અને ભગવાન મહાદેવના મંત્ર જાપ કરવા. બે હાથ જોડીને પ્રભુને દાંપત્ય જીવનમાં સુખ શાંતિ બની રહે એ માટે પ્રાર્થના કરાય છે. માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે, વિચારોમાં શુભતા લઈ આવવા માટે સોમવારનું ભક્તો વ્રત પણ કરી શકે છે અને મહાદેવની પૂજા કરી શકે છે. આજે પ્રદોષ વ્રત છે એટલે સાંજના સમયે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીને ભગવાનની સામે ઓમ મંત્રનો 11 વાર ઉચ્ચારણ કરવું જોઈએ. ત્યારબાદ ભગવાન મહાદેવની સમક્ષ પોતાના મનની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. જો શત્રુઓ પરેશાન કરે છે, ચાહે આપણા અંદરના શત્રુ મોહ, માયા, અહંકાર હોય અથવા તો બહારના શત્રુ હોય, હિત શત્રુ હોય, તો આજે ભગવાન મહાદેવના શિવ મંદિરમાં જઈને શિવલિંગ ઉપર ધતુરાનું પુષ્પ ચડાવાય છે અને ભગવાન મહાદેવનો મંત્ર કોઈ પણ આપણને આવડતો હોય તે 108 વાર જપ કરવો જોઈએ. મન માંગ્યું વરદાન પ્રાપ્ત કરવા માટે અથવા મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવા માટે ભગવાન મહાદેવને એક લોટો જલ લઈને તેમાં થોડુંક કેસર નાખીને એક પુષ્પ નાખીને શિવલિંગ ઉપર અર્પિત કરાય છે. ભગવાનને પ્રાર્થના કરાય છે પોતાની મનોકામના પૂર્ણ થાય. જીવનમાં આવતા દુઃખ, દરિદ્રતા, સંકટ, પીડામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આજે શિવાલયમાં જઈને મહાદેવના શિવલિંગ સામે અથવા તો મંદિર પાસે એક રંગોળી કરીને તેમાં વચ્ચે વચ્ચે એક દીપક પ્રગટાવવો અને પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મારા જીવનમાં રહેલા અંધકારને દૂર કરજો. કર્જથી પરેશાન હોય તેવા લોકો આજે ભગવાન મહાદેવની ઉપાસના કરીને શિવ પાર્વતીની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવે અને મીઠાઈનો ભોગ લગાવે, પ્રભુને પ્રાર્થના કરે કર્જમાંથી મુક્તિ માટે. જો કોઈ પણ પ્રકારનો ભય જીવનમાં ફેલાયેલો હોય અથવા ડર લાગતો હોય તો આજે ગોળ અને માખણ મેળવીને ભગવાન મહાદેવને ભોગ લગાવવો અને રાખથી અથવા રેતીથી શિવલિંગ બનાવીને તે શિવલિંગની પૂજા કરીને જલમાં પ્રવાહિત કરવા. આમ કરવાથી અજાણતા જે ડર લાગે છે તે દૂર થાય છે. જો કોઈ વ્યક્તિને વારંવાર નજર લાગતી હોય અથવા ઘર પરિવારમાં પણ નજર દોષ લાગતો હોય તો આજે ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને જવનો લોટ લઈને ભગવાન શિવશંકરના ચરણોનો સ્પર્શ કરાવીને ત્યારબાદ આ જવના લોટને એકઠો કરીને, એટલે કે પાણી નાખીને આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતે જવનો લોટ બાંધીને નાના નાના લુવા કરીને તેમાં વચ્ચે એક નાની ગોળની ગાંગડી મૂકીને ગાયને, નાના વાછરડાને અથવા બેલને, જે બળદ છે ભગવાન મહાદેવનું વાહન છે, તેમને ખવડાવવામાં આવે તો નજર દોષમાંથી મુક્તિ મળે છે. હવે આપણને એમ થશે કે કાચો લોટ ખવડાવવાનો. હા, કાચો લોટ પશુ ખાઈ શકે છે, કાચું અનાજ પશુ ખાઈ શકે છે, તેમાં એ પચાવવાની શક્તિ પ્રભુએ આપેલી છે, એટલે એમાં કોઈ દોષ લાગતો નથી.
આ ઉપાય નાના નાના ઉપાય છે જે સર્વ કોઈ કરી શકે છે. ઉપાય થાય તો કરવા, ઉપાય કરીએ, કર્મ કરીએ, એ ફળ પ્રાપ્ત થાય છે તે ધીમે ધીમે થાય છે. માટે અસંતોષની લાગણી ન આવવી જોઈએ. અને આ ઉપાય એવા છે જે પુણ્ય આપનારા છે, કોઈનું ખરાબ થતું નથી. ઉપાય થાય તો કરવા, નહીતર પ્રભુ ઉપર વિશ્વાસ રાખવો. જે લોકોનો ભાવ મનનો સારો છે તેની પ્રભુ પ્રાર્થના અવશ્ય સાંભળે છે. આ રીતે પ્રદોષના વ્રતનો મહિમા, પૂજન વિધિ, કથા વાર્તા અને ઉપાય આપણે જાણ્યા. હવે પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે હે નાથ, ઉમા ઈસ હું આપને પાય લાગુ, ફરી ભક્તિ તારી સદા મુક્તિ માંગુ. નહીં અન્ય કોઈ મને વસ્તુ પ્યારી, દિયો ભક્તિ શંભુ સદાય તમારી. સહુ દેવનો દેવ તું દેવ મોટો, કરે ભક્તિ તારી ન રહે કોઈ તોટો. ભજે ભાવથી આપને સૃષ્ટિ સારી, દીજે ભક્તિ શંભુ સદાય તમારી. પૂરા પ્રેમથી જે કરે શિવ સેવા, મળે તેમને તો સદા મિષ્ટ મેવા. વળી પાપની પુંજ નાખો સદા નિવારી, દીજે ભક્તિ શંભુ સદાય તમારી. દયા લાવીને દાસના દુઃખ કાપો, મને શરણે જાણી સદા સુખ આપો. છબી આપની છે મને પૂર્ણ પ્યારી, દીજે ભક્તિ શંભુ સદાય તમારી. આ રીતે પ્રભુ પાસે માત્ર ભક્તિ માંગવી. પ્રભુ સર્વકાય આપણું યોગક્ષેમ વહન કરે છે. એવા દેવોના દેવ મહાદેવ ભગવાન નીલકંઠ સોમનાથની જય, શક્તિપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.